તો આ સમાચાર અત્યારે રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટની અંદર કોઠારિયા રોડ પર એક પરિવાર પર હુમલો થયા હોવાની માહિતી સામે આવી રહી છે। રાજકોટના કોઠારિયા રોડ પર પરિવાર પર હુમલો થયા હોવાની ઘટના બની છે, જેમાં કનૈયા ચોક ખાતે જીવલેણ હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે। કેપી સોની તથા તેમના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે। ફરિયાદ સોની પરિવારે આક્ષેપો પણ કર્યા છે। ફરિયાદી સોની પરિવાર દ્વારા અનેક આક્ષેપો કરાયા છે, જેમાં પ્રતાપ લાવડિયા સહિતના શખ્સોએ હુમલો કર્યો છે। ત્યારે ધોકા અને પાઇપ સાથે જ છરીથી મારવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે। ફરિયાદી દ્વારા મિલકત બાબતે હુમલાનો આક્ષેપ કરાયો છે, જેમાં ધોકા, પાઇપ અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। તો આ સમાચાર રાજકોટથી મળ્યા છે। રાજકોટના કોઠારિયા રોડ વિસ્તાર પર એક પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં કનૈયા ચોક ખાતે જીવલેણ હુમલાની ઘટના બની છે। કેપી સોની તથા તેમના પરિવાર પર આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ધોકા, પાઇપ અને છરી વડે મારવાનો આક્ષેપ પણ આ સોની પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે ફરિયાદી સોની પરિવારે બીજા પણ અન્ય આક્ષેપો કર્યા છે, જેની અંદર પ્રતાપ લાવડિયા સહિતના શખ્સોએ આ હુમલો કર્યો હોય તેવું પણ કહેવા રહ્યું છે। સાથે જ ફરિયાદી દ્વારા મિલકત બાબતે હુમલાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તો આ હુમલો કરાયા હોવાની ઘટના રાજકોટથી પ્રકાશમાં આવી છે। કોઠારિયા રોડ પરિવાર પર એક હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં કનૈયા ચોક ખાતે આ જીવલેણ હુમલો કરાયો, જેમાં ધોકા અને પાઇપની સાથે છરી વડે જીવલેણ હુમલો કરાયો હતો। જોકે ફરિયાદી દ્વારા મિલકત બાબતે હુમલો કરાયા હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। સાથે જ તેઓ કહી રહ્યા છે કે પ્રતાપ લાવડિયા સહિતના શખ્સો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે। જોકે પોલીસે ઘટનાને લઈ અને તપાસ પણ હવે શરૂ કરી દીધી છે। રાજકોટના કોઠારિયા રોડ પર હુમલો થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી। તો આ ઘટના રાજકોટથી પ્રકાશમાં આવી છે, જેની અંદર હુમલો થયા હોવાની ઘટના બની છે। એક પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે, ત્યારે પરિવાર દ્વારા અનેક આક્ષેપો પણ લગાવવામાં આવી રહ્યા છે।